તો અમે બધી પાર્ટી જઈ રહ્યા છીએ મૂવી જોવા માટે. ઓહ વાહ. હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. અને અત્યારે શહેરમાં જે આપણને કામ મળ્યું છે શું, પાણી આવે છે તો ઢોરો પાવાનું. કારણ કે આજે બધા ખેતરમાં ગયેલા હોય, રાજગરો વાટવાનું ચાલુ હોય એટલે મમ્મી ને પપ્પા ને બધા ખેતરમાં, ઘરે કોઈ નહીં. રીધિ છે, રીધિને આપણે દુકાને મળી લીધી છે. અને હવે આપણે ફટાફટ ઢોરો પાઈ દે, પછી આપણે જવાનું સકડો લઈને, કારણ કે ધંધા કોમ પર પણ જવાનું. પાણી આવી છે તો પહેલાં ઢોરો પાઈ લે, પછી ટોકાની અંદર ખોલી દઈશું એટલે ટોકું ભરાયા જાય. કારણ કે રીધિ એકલી ઢોરો ના પાઈ શકે. ઘડિયાળ શું કરવાની? હા, તો શિવરાત્રિ છે 26 તારીખે, અને અમારી રીધિબેનને આવી ગઈ છે આજે. કારણ કે શિવરાત્રિની છે ને હેસકા બોધીને હેસવાની મજા આવે. અમે નાના હતા ને ત્યારે બહુ બોધીને હેસતા, હવે નથી. તો આપણે આવી ગયા છીએ ખેતરમાં સાર ઉપાડવા માટે. આપણે કાયમ કે રોજનું કામ છે એટલે હે ને અમારા નવા મહેમાન આવ્યા છે ઘેર. કારેલા વેણવા વાલી એની અંદર છે કારેલા. અને અમારા જીરાના માલિક માહે આવજો. તાવ આવ્યો? અરે રે, છોકરાને તાવ આવ્યો છે. રોઈ જા હવે. હા, આખું જીરું. તો અમે બધી પાર્ટી જઈ રહ્યા છે મૂવી જોવા માટે. હવે કયું મૂવી છે એ આપણે આ ત્યાં જઈને ચેક કરીએ, કારણ કે 2-3 મૂવી આડે રાજ મંદિરની અંદર. ત્યાં જઈને હવે ચેક કરીએ. તો પહોંચી ગયા રાજ મંદિરની આપણે ત્યાં આગળ. તો આપણે જોવાનું છે આજે છાવા મૂવી. બધા મિત્રો ફોટો પડાવે છે છાવાનો. हाथी घोड़े तोप तलवारें फौज तो तेरी सारी है, पर जंजीर में जकड़ा राजा मेरा अभी सब पे भारी है. તો આપણે સવારમાં આવી ગયા છે ખેતરની અંદર. કેમ કે ખેતરની અંદર તો બટાકા કાઢવાનું ચાલુ કરવાનું હોય એટલે હે ને આપણે બોણ સાઈડમાં કરવાનું હોય. બોણ એ નહીં કે જે અર્જુને પક્ષીની ઓખમાં માર્યું હતું એ નહીં, આ તો બટાકાના જે ઝાડ આવે એ આપણે સાઈડમાં કરવાનું હોય. ને આપણે સવારમાં પણ લાવી દીધા ખેતરમાં જ. અને અહીંયા મમ્મી હાલો તો આપણે કોમે લાગી જઈએ. તો સૌથી પહેલાં આપણે કરવાનું છે કે હે ને પહેલાં આ બટાકાના જે ઓળા છે એ ગણવા પડશે. કારણ કે બેકી સંખ્યામાં હોવા જોઈએ. કારણ કે એકી સંખ્યામાં રહી જાય તો એક ઓળો કાઢ્યા વગર રહી જાય. એટલે આપણે બેકી સંખ્યામાં કાઢવા નહીં. તો હે ને સૌથી પહેલાં આપણે 20 ઓળાના ગાળે રાખીએ, 20 ઓળા ગણી લઈએ, અને પછી આમની અંદર એ ઓળાની અંદર બોન્ડ નાખીએ. તો આટલે છે ને 20 ઓળા થઈ રહી છે. તો આપણે હવે આ ઓળાની અંદર બોન્ડ નાખવાનું. થોડા સારું આપણે મિસ્ટેક થઈ ગઈ, તો આટલે હોત ને તો વધુ ના આવત. તો આપણે આટલા ટકા થઈ ગયા બોન્ડના, અને આ સાઈડે જો બાકી છે. અને અમારા પાર્ટી આવી છે બધી મદદ કરાવવા માટે, બચ્ચા પાર્ટી. તો ફાઇનલી આપણે બટાકા કાઢવાનું ચાલુ થઈ ગયું છે. અને આ પાર્ટી આખી ચા પીવા બેસી ગઈ છે. અને આ ખેતરની અંદર કાઢવાના છે બટાકા આપણે. અને આટલી ગળા તો અમે જ વેણે છીએ. આ મોસમ તો આખી. અને રાજુભાઈ અમારે છે ને બીજા ખેતરના ઓલા શું કહેવાય વાયા ઓલા હિયારી ભાગીદાર. હા, અમારા ખેતરમાં આવી ગયા છે. આ ખેતરના તમે માલિક છો એમ ને? સારા.
તો આપણે હવે બટાકા છે ને આજના દાડા માટે જે લોકોમાં તો પતી ગયું અને આપણે હવે આવ્યા જ છે ખેતરમાં કારણ કે સકડો લઈને ગયેલા હતા અને એવો આગળ ચાલુ છે ઘાસ કાપવા માટે કાજલબેન ને મમ્મીની વાટેથી શું આ જાઉં હા સાઈડ આપણે પડવાનું ચાલુ જાઉં વાડે દ્રશ્ય કેવું લાગે છે સનસેટનું જાણા જાણા ટેણિયા રમતા હતા તો અમારે મતલબ અંબાજી બાજુના જે મજૂર બટાકાના કામ માટે આવે અને એ લોકોની કળા આપણે જોઈએ ઓહ વાહ માજો તું હવે પાડ દે પડતો ના ઢાળ થાય એટલે નહીં ઢાળ થાય એટલે તું આપણે ફરી કરી દે એક ટ્રાય હા અરે વાહ શાબાશ 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 આ છે પહાડી તાકાત અને અમારે આ અમારી પાર્ટી બધી હરખી રીતે ભોય ને અડી પડે હેઠા જાપ સાથે નહીં મારો તારે સ્ટન્ટ મારો વળી